હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે નાતાલ, ક્રિસમસ અને ઓફિસે તો રજા છે, પણ થોડું ઘણું કામ છે તો લઈને બેસી ગયા છીએ. જો ભૂરીનું સેટઅપ છે, આજે આપણે વાપરવાનું છે. થોડું ઘણું કામ છે, બપોર પછી જવાના છીએ બહાર. જોઈએ, હજી નક્કી નથી કર્યું ક્યાં જવાના છીએ. ત્યાં સુધી થોડું ઘણું કામ પતાવી લઈએ. હલો મિત્રો, તો અમે રેડી થઈ ગયા છીએ. સવારના વિચારતા હતા ક્યાં જવું. પહેલાં વિચાર હતો કે કાંકરિયા જઈએ, પણ પછી એવો પ્લાન કર્યો કે શનિ રવિમાં બધા હારે જાવું. એટલે આજે અમે જઈએ મોલમાં, અમદાવાદ 1, એટલે આલ્ફા 1 મોલમાં. એ અમદાવાદનો ફર્સ્ટ નંબરનો મોલ હતો પહેલાં. અત્યારે જો કે ફર્સ્ટ નંબરનો જ છે, બટ પેલેડિયમે થોડુંક માર્કેટ ભાંગી નાખ્યું છે એનું. પેલેડિયમ મોલની તમને ખબર જ છે. તો હું તો રેડી થઈ ગયો હું. હવે પૂરી થાય છે તૈયાર. હાલો, પાછી હાર્દિકભાઈની બાઇક લઈ લીધી છે. હરક પદ ઉડાવે જવા દો. એઝ ઓલવેઝ ખબર જ હતી કે ટ્રાફિક તો હશે જ. હજી તો અહીંયા દિવ્ય ભાસ્કર જ પહોંચ્યા નહીં, અને અહીંયા તો રોજનું થઈ ગયું છે હવે ટ્રાફિક હોય એવું. હાલો, આ વખતે તો ફાઇનલી નીકળી જાઉં. બહુ વાર લાગી, 15-20 મિનિટ વહી ગઈ આટલા ટ્રાફિકમાં. લ્યો, અહીંયા આવતા પાછું બંધ થઈ ગયું. અહીંયા તો જો કે 1 જ મિનિટ ઊભું રહેવાનું છે, વધારે નથી. હાલો, અત્યારે હવે સિંધુ ભવને પહોંચી ગયા છીએ. જો ઓલું છત્રીવાળું ડેકોરેશન હજી રાખેલું છે. આજે તો 25 તારીખ થઈ ગઈ છે. હજી આગળ ખબર નહીં કેટલા દિવસથી રાખવાના હોય. જો તમે કોઈ બાકી હોય તો આવી જાજો, બહુ મસ્ત છે. એક વખત ફોટા પાડી જાજો. હાલો, હવે પહોંચી ગયા છીએ. અહીંયા આગળ જવાનું છે, પણ પહેલાં ગાડી પાર્કિંગમાં રાખવાની છે, તો પાછળની સાઈડથી પાર્કિંગમાં રાખી દેવું. હાલો, હવે પહોંચી ગયા છીએ, અને પાર્કિંગ તો બહુ ફૂલ છે, તો અહીંયા ઢાળિયામાં રાખવાની છે. જાય અંદર. આ તો પાછળની સાઈડથી છે. હાલો, હવે અંદર તો આવી ગયા છીએ. પેલા નીચેના ફ્લોરે રખડી લઈ, પછી ઉપર જાઉં. કઈ બાજુ જાઉં? જો અહીંયા નીચેના ફ્લોર ઉપર ક્રિસમસ ટ્રી છે, બધા ત્યાં ફોટા પડાવે છે. જો હે ને મસ્ત. ઓય, ક્યાં જાવ છો? ઉપર જાય. હાલો હાલો, હવે ઉપર જાય. અહીં નીચે તો જોઈ લીધું. હાલો, હવે ઉપર આવી ગયા છીએ. જોઈએ ક્યાં જાય. કંઈ ખરીદી કરીએ ના કરીએ એવું તો કાંઈ નક્કી નથી. જોઈશું કંઈક. જો આ શૂઝ આટું ગયા વખતે આપણે ખબર આ ટાઈમે બહુ રેખડા હતા, તમને યાદ હોય તો. કેટલા સ્ટુડિયો રેખડા હતા એક દિવસમાં. શું કહો હો? હવે લઈ લીધા, હવે કાંઈ જોવાનો મતલબ નથી. મૂકી દો. હાલો, બાટામાંથી તો નીકળી ગયા હી. વિક્રમને શૂઝ ગઈમાં કે ન ગઈમાં? ન ગઈમાં? સારું સારું, ગમાડવાના નહોતા. હાલો, હવે ઉપર જઈએ. આપણે નીચેનો ફ્લોર ને ઉપરનો ફ્લોર ફરી લીધો છે. હવે ત્રીજા ફ્લોરે જઈએ. હાલો, લાઈફસ્ટાઈલમાં જવું. હાલો, હવે બધું જોયું જ છે, ખાલી જોઈને પાછા નીકળી જાય છે. કેમ કે કપડાની ખરીદી તો ઓલરેડી થઈ ગઈ છે, હવે નથી કરવાની. હાલો, હવે અહીંયાથી પાછા ઉપર જાય. કેટલા ઉપર આ ત્રીજા કે ચોથા માળે ખાવાનું છે, તો હવે ભૂખ લાગી ગઈ છે, તો ત્યાં જઈને ખાઈ લઈ. હાલો, હવે ત્રીજા માળે આવી ગયા છીએ. અહીંયા જોઈએ હું હે. બાકી ઉપર તો ખબર જ છે જમવાનું છે, અને ત્યાં જવાનું છે જમવા. હાલો હાલો, બેગવાળામાં નથી લેવાનું.
કાં તમારે તો નથી જ લેવાનું, મારે લેવાનું. તારે ક્યાંય જાવું નહીં ને હું ને બેગ લે. જાવું નહીં ને આ જાય તો હી વિડીયો બધાય જોવે છે ક્યાં જઈએ આપણે. વાહ જો. વાહ રાઈડું ચાલુ છે નાના છોકરાઓની. જો મને એ કેવી રાઈડ કરાવો ને. નાની હા હું નાની જ છું લે. ગાડી ભાંગી જાય. ના મોટાવની હશે નહીં હોય ના હોય. અહીં એક વાત કહું, જો અહીંયા આમ ઓલું વ્હાઈટ કલરનું રહ્યું ને વન પીસ કેવું છે? સારું છે? તમારે લેવું છે? અત્યારે નહીં પણ 10 વર્ષ પછી નહીં ભાઈ લગ્નમાં હાલે જ ને. એટલે પ્રી વેડિંગ શું રિસેપ્શનમાં પહેરીશ. રિસેપ્શન કરવા. હા તો કરવાનું જ હોય ને, એટલે કરવાનું જ છે. એમાં જો એવું મસ્ત લાગે ન લાગે? જો કે હોમ સ્ટોપ ઊંઝા હે કે શું હે એવું જ લાગે કંઈક. જો દીવા વાળું હે લગભગ. ગણપતિ બાપા જો હે ને મસ્ત. હાલો હવે અહીંયા અંદર આવ્યા હી જોવા બધી ઘરની વસ્તુ. લેવાનું તો કાંઈ હે નહીં, અગાઉ જોઈ રાખી. જે લેવું હોય છે તો લઈ જાઉં. હું હે આ તો 100 પીસ લાગે. હા એ તો એવું છે. પણ આમાં ઓલું તમે હમણાં કહેતા ને કંઈક મીણબત્તી જેવું શું લાકડાનું હાથું. હે તો અંદર શેનું હે? અંદર લેમિનેશન પ્લાસ્ટિક. વાહ લાકડાનું. કેટલાનું છે જો તો? મોંઘું તો હશે જ. ભાવ નથી લઈશો. લાકડાની પ્લેટ છે. ટ્રે લેવી પણ આ નાની ના પડે. લેવાનું કઈ ન હોય. આમાં 2 કપ તો માંડ આવે એવું છે. આ જો શું આવ્યું અંદરથી? જો આ ચાખંડના ડબલા. અન ઉપર લખેલું છે જો. લખેલું છે સુગર, ટી, કોફી છે ને. વાહ એર ટાઈટ આવો. જો આપણે લઈ જાઉં ફર્નિચર હમણાં પતે ને એટલે પછી હો. હાલો હવે છેલ્લા લાસ્ટ ફ્લોર ઉપર જઈ. ત્યાં તો લગભગ જમવાનું જ છે ને. ના ઓલો ઉપર તો બીજું દેખાય છે. જોઈ હાલો હું હોય. લાસ્ટ છેલ્લો માળ હે. અહીંયા ઉપર તો લગભગ બધું આ સાઈડ નથી પણ આ સાઈડ તો બધું જમવાનું જ છે. હાલો હવે શું જમવું છે? ના ના ઢોસા નથી ખાવા. ઢોસા ખાવાની ઈચ્છા નહીં. કંઈક બીજું કંઈ ખાઈએ. હાલો જોઈએ. હાલો જો અહીંયા બહુ ટ્રાફિક છે. બધી લેવામાં ને બેહવામાં ટેબલ ગોતવું પડે એવું છે. તો હવે અહીંયા જમવાનું કેન્સલ રાખી. બહાર નીકળીને બહાર જઈને ક્યાંક જમશું. હાલો અહીંયા તો હવે ને બહુ ટ્રાફિક હતી તો ખાધું નહીં. હવે બહાર નીકળીને જોઈએ ક્યાં ખાઈએ. ભૂખ તો લાગી છે પણ અહીંયા બહુ ટ્રાફિક હતી. કેમ કે અહીંના ખાત તો અડધી પોણી કલાકે તો વારો આવે જ ને ખાત એવું થાત. એના કરતાં તો બહાર નીકળીને ખાઈ લઈએ નિરાતે શાંતિથી. શું કેવું? બરોબર. હાલો આજે તો થોડુંક ક્રિસમસના લીધે ટ્રાફિક લાગે નહીં. બાકી તો આટલું બધું ના હોય તો બહુ ટ્રાફિક છે બધી. જો બધાય ફ્લોર ઉપર એટલું પબ્લિક છે. જો અહીંયા આગળ કંઈક ઇવેન્ટ હોય એવું લાગે છે, કંઈક કાર્યક્રમ. હાલો જોઈએ શું હે એમ. એમાં હાલોમાં આ તો આખા હલે હે. પડી જાય ને તો જાવું સીધા ગટરમાં ઢોક દેરાના. તો આ આગળની સાઈડ તો આવી ગયા છે પણ અંદર નાના છોકરાઓનું બધી થોડુંક લપતિયા ને એવું લાગે છે. ટિકિટ લઈને જવાનું છે તો અમે હવે કંઈ જતા નહીં કેમ કે નાના છોકરાઓનું છે. હાલો હવે બહાર જવું છે. ભૂખ લાગી છે. હાલો હાલો મિત્રો અહીંયા તો ઓલું છે ક્લાઉન ટાઉન. નાના છોકરાઓનું ટિકિટ વાળું. નાના છોકરાનું છે એટલે આપણે કઈ જવાનું હોય નહીં. નાના છોકરા થયા નહીં. હાલો નીકળી ગયા હવે. હાલ હવે નીકળવું છે ને. હા ભૂખ લાગી હવે. હાલો પૂરી ભૂખી થઈ ગઈ. પૂરી ભૂખી થઈ ગઈ છે તો નીકળીએ હવે અહીંથી.
પૂરી ભૂખી થઈ જ જાય બહાર નીકળે બહાર નીકળે એટલે ભૂખ લાગી જ જાય. ચલો હવે મોલમાંથી તો બહાર નીકળી ગયા હી. લેવાનું તો કાંઈ હતું નહીં, પણ આજે વિક્રમને રજા હતી તો કીધું જઈએ આટો મારવા. એટલે હાંજકના જ આવ્યા હતા. કલાક 1.5 કલાક તો માન રહ્યા હી મોલમાં, અને હવે બહાર નીકળી હી કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે. તો જઈએ કેમ કે અહીંયા અંદર તો બહુ ટ્રાફિક હતી. જમવાનું તો અંદરે હતું પણ બહુ ટ્રાફિક હતી તો કાંઈ જઈમાં નથી. પાર્કિંગમાંથી વિક્રમે તો બાઇક કાઢી લીધી છે, આગળ લઈને ગયા છે. આજે તો જો મોલમાં તો હું પણ રસ્તામાં એટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. આ તો રજાના લીધે. હાલો આપણે વાઇડ એંગલે પહોંચી ગયા હી. હવે અહીંયાથી તો જોઈએ ક્યાં જાય જમવા, ક્યાં જવું હોય. પ્રહલાદનગર પહોંચી ગયા હી. જમવા જઈએ હજી કઈ નક્કી નથી કર્યું, હજી રખડી છી. જોઈ રસ્તામાં હાલતા જઈએ, જોતા જઈએ કે ક્યાં ઊભા રહીએ. જોઈ હવે ક્યાં જઈને ઊભા રહી. હાલો ક્યાં જવાનું નક્કી કર્યું? અહીંયા ઉભે જમી આવે ખાઈ જાય. પણ ક્યાં એવું? સેમ સલાડ ખાવા. સેમ સલાડ, વાહ. એ તો જોઈશું કેવું સલાડ હશે એમ. જો મિત્રો પૂરી માંડી છે દાબવા. પીવા હજી દાબત ના મળે. સૂપ પીવા માંડી છે. તમારે તો મોટો પીસ આવ્યો. હે તમારે તો મોટું પીસ આવ્યું એમ તમે એમાં જ ભરાઈ જાઓ હવે. હાલો આપણું પતી ગયું, એકમાં પતી ગયું. હાલો મિત્રો ખાઈ લીધું છે અને પૂરી છેલ્લે છેલ્લે આઈસ્ક્રીમ દાબવા માંડી છે. હાલો હવે જમી લીધું છે. બાઈક આપણે અહીંયા મૂકી છે. હવે તો ચૂંદડી બુંદડી બાંધી જવા દઈ. એ ગઈ હું અહીંથી જ ઉતરી જાઉં. હાલો હવે નીકળતા જ સિગ્નલ આવી ગયું છે. હજી તો ઘણી વાર છે, 1 મિનિટ જેવી. અને હવે તો ઘરે જઈને સીધું હાલવા જ જવાનું છે નહીં? હે મેં ક્યાં જાદુ ખાધું? તો ખાધું હોય કે ના ખાધું હોય, હાલવાનું તો હોય જ ને. હાલો હવે અત્યાર સુધી તો જે ટાઈડ હતી ને તો કાંઈ હતી જ નહીં, કેમ કે હવે જ આવશે અમારા ઘર બાજુ મેન ઠંડી એકદમ. આમ એમ થાય કે આબુમાં રહેતા હોય ને એવું લાગે. હાલો ઘરે પહોંચી ગયા છીએ. આજ તો એટલું બધું કાંઈ મોડું થયું નથી, હજી 9:30 પોણા 10 જેવું થયું છે. તો આજે તો હવે હજી હાલવા નીકળશું કેમ કે બહુ મોડું નથી થયું અને હજી બધા જાગે જ છે. તો મિત્રો આવી ગયા છીએ, ઘરે પહોંચી ગયા છીએ અને હાલી આવ્યા છીએ થોડું ઘણું. અડધી કલાક જેવું હાલી આવ્યા હોતન ને પાછા ઘરે આવી ગયા છે. હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. બાકી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતા વ્લોગમાં. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.